पोस्ट बाईपास पर आरटीओ कार्रवाई को लेकर सवाल। राजस्थान नंबर की गाड़ी रोकी गई, ड्राइवर से लाइसेंस लिया गया, रसीद और कार्रवाई की जानकारी पर उठे सवाल। अरवली जिले में टी पोस्ट बाईपास के पास राजस्थान नंबर की एक गाड़ी को रोके जाने की जानकारी सामने आई। मिली जानकारी के मुताबिक आरटीओ इंस्पेक्टर सोलंकी द्वारा वाहन चालक से ड्राइविंग लाइसेंस लिया गया और वे वहां चले गए। मामले में सबसे महत्वपूर्ण सवाल यह है कि यदि ड्राइविंग लाइसेंस नियमानुसार तत्काल कब्जे में लिया गया था तो चालक को नियम के अनुसार टेम्पररी एक्नो नंबर वेलगेजमेंट लिखित रसीद क्यों नहीं दी गई। साथ ही ड्राइविंग लाइसेंस को आगे किस कार्यालय या अधिकारी के पास भेजा गया और उसे वापस प्राप्त करने की प्रक्रिया क्या है, इसकी जानकारी भी चालक को दी गई या नहीं, ये स्पष्ट होना भी जरूरी। यदि पूरी कार्रवाई कानून एवं नियम अनुसार की जाए तो उसकी लिखित रसीद और कार्रवाई की स्पष्ट जानकारी वाहन चालक को उपलब्ध कराना पारदर्शिता की दृष्टि से भी आवश्यक है। अब सवाल यह है कि संबंधित आरटीओ विभाग इस मामले में क्या स्पष्टीकरण देता है। अरवली से जवान सिंह ठाकुर की रिपोर्ट। મિત્રો, આજે જે આરટીઓની ઘટના બની એ તમામને જણાવવી જરૂરી છે। સમગ્ર જિલ્લામાં આરટીઓ અધિકારીઓની મનસ્વી કાર્યવાહી અને પોતાની મનમાની વારંવાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના મેમા બનાવવા, સામાન્ય લોકોને હેરાન કરવા, જે લોકોએ અનુભવ્યું છે એ લોકોને ખ્યાલ હશે। આજે એવી જ ઘટના બની। 12 વાગે એક રાજસ્થાનનો ડ્રાઈવર હતો, એનો ફોન આવ્યો મારા ઉપર, કોઈકે નંબર આપ્યો હશે કે આરટીઓની ગાડી આવી, મારી ગાડી સાઈડ કરીને મારું લાઇસન્સ લીધું અને લાઇસન્સ લઈને જતી રહી। એટલે સ્વાભાવિક છે, મને ફોન કર્યો, હું એ વ્યક્તિને મારી ગાડીમાં સીધો આરટીઓ કચેરીએ લઈ ગયો। ડીવી સોલંકી કરીને આરટીઓ ઇન્સ્પેક્ટર હતા। એમને મેં એટલું જ પૂછ્યું કે તમે ઓથોરાઇઝ છો, તમે લાઇસન્સ લઈ શકો, પરંતુ તમે એટલીસ્ટ એ રાજસ્થાનથી બીજાની ગાડી લઈને આવ્યો છે, ફક્ત પોતાનું ફ્રીજ અને 2 કપડાં મૂકવાના ઘોડા લેવાનો ગરીબ માણસ છે, તો એને અહીંયા કંઈ જાણ નથી, તો એને પૂછો ક્યાં જવાનું કે શેના માટે તમે લાઇસન્સ લીધું છે, એટલીસ્ટ એને એ રસીદ તો આપો લાઇસન્સ જપ્તની। એટલે સાહેબ ડ્રાઈવર પર ગુસ્સે થઈ ગયા અને પછી ટેક્સ કાઢ્યો કે આ ભાઈનો ટેક્સ બાકી છે, તો તમે જાણશો ટેક્સ કેટલો બાકી છે, તો 1 અઠવાડિયાનો 120 રૂપિયા ટેક્સ બાકી હતો। ગાડી બીજાની હતી, એ વ્યક્તિએ ટેક્સ પણ ભરી દીધો અને પછી નીકળી ગયો, એને મેમો પણ આપ્યો છે। પણ સીધો એક સવાલ છે કે લાઇસન્સ લીધું તો શું એ ડ્રાઈવરને કારણ ના જણાવવું જોઈએ, એને રસીદ ના આપવી જોઈએ? આ નિયમ જ છે, તો રસીદ પણ ના આપીને જતા રહ્યા। એટલે આ રીતે આની પાછળ શું આ ટ્રાન્સપરન્ટ કાર્યવાહી કહેવાય? તમે જ વિચારો। એટલે આખા જિલ્લામાં આ રીતે પોતાની મનમાનીથી વર્તન કરવું, મનમાનીથી કાર્યવાહી કરવી, આ આરટીઓ અધિકારીઓના કારણે તો જિલ્લાના ગામડાઓના રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે। કારણ કે જે 18 ટન ને 25 ટનની કેપેસિટી હોય એની જગ્યાએ 50 40 ટન ઓવરલોડ ડમ્પરો ફરી રહ્યા છે, નંબર પ્લેટ વગરના ડમ્પરો ફરી રહ્યા છે, ઓવર હાઇટની ગાડીઓ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે પરથી ઓવર હાઇટની ગાડીઓ નીકળે છે, વાંટડા ટોલ ટેક્સ પર ઓવર હાઇટ લક્ઝરીઓ નીકળે છે। તો